તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ ગયો છે અને તેની લાકડીઓ તમે ફેંકી દો છો? તો 1 મિનિટ રોકાઈ જજો, કારણ કે આ સરળ, સામાન્ય અને રોજિંદી ક્રિયા, જે આપણે ઘણીવાર સગવડ, સ્વચ્છતા અથવા અજાણતાના કારણે કરી દઈએ છીએ, તેની પાછળ આપણી હિન્દુ પરંપરા, ધાર્મિક માન્યતાઓ, વાસ્તુશાસ્ત્રની કેટલીક સૂચનાઓ અને લોકાનુભવોમાં ખૂબ જ ઊંડી, સૂક્ષ્મ અને અત્યંત અર્થપૂર્ણ સમજણ છુપાયેલી છે. કારણ કે તુલસી, જેને આપણે વૃંદા અને દેવી તુલસી તરીકે પણ પૂજીએ છીએ, તે માત્ર એક સામાન્ય, ઔષધીય અથવા ધાર્મિક છોડ નથી, પણ તે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું પ્રિય, પવિત્ર અને આધ્યાત્મિક સ્વરૂપ માનવામાં આવે છે. અને તેથી, તેના જીવનના દરેક તબક્કા, પછી તે હરિયાળો, ફૂલદાર અથવા સુકાયેલો હોય, તેનો આદર, સન્માન અને યોગ્ય ઉપયોગ કરવો, આપણી સંસ્કૃતિ અને શ્રદ્ધાનો એક અભિન્ન ભાગ છે. અને આજે, આ અત્યંત લાંબી, ઊંડી, વિસ્તૃત અને વિચાર પ્રેરક સફરમાં, આપણે તુલસીની સૂકી લાકડીઓ, ડાળીઓ અને પાંદડાઓ સાથે શું કરવું, તેનો યોગ્ય, પરંપરાગત અને આદરપૂર્વકનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમને ક્યાં અને કેવી રીતે સાચવવા, ક્યારે અને કેવી રીતે નિકાલ કરવો, અને આ દરેક ક્રિયાઓ પાછળની પરંપરાગત માન્યતાઓ, શાસ્ત્રીય સમજણ, લોકાનુભવો અને વ્યવહારુ કારણો શું છે, તે વિશે સર્વાંગી, વિગતવાર અને ઊંડાણપૂર્વક જાણીશું. પરંતુ યાદ રાખવાની સૌથી મહત્વપૂર્ણ, આધારભૂત અને સ્પષ્ટ વાત એ છે કે આ બધી વાતો માન્યતાઓ, પરંપરાઓ, લોકાનુભવો અને ધાર્મિક શ્રદ્ધા પર આધારિત છે, અને તેનો વૈજ્ઞાનિક રીતે ભવિષ્યની કોઈ ચોક્કસ, નિશ્ચિત અથવા ગેરંટી આપતી આગાહી કરતો પુરાવો નથી, પરંતુ તે આપણી સંસ્કૃતિ, આપણા ઇતિહાસ, આપણા સમાજ અને આપણા સામૂહિક અનુભવોનો એક ઊંડો, સમૃદ્ધ, સુંદર અને અમૂલ્ય ભાગ છે. અને તેનો મૂળ, મુખ્ય અને સૌથી મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય આપણને આદર, સ્વચ્છતા, સ્વીકૃતિ અને કૃતજ્ઞતા સાથે, તુલસી માતાના દરેક સ્વરૂપ અને ભાગ પ્રત્યેનો આપણો પ્રેમ, સમર્પણ અને આભાર વ્યક્ત કરવાનું શીખવાનો છે. સૌથી પહેલો, સૌથી મૂળભૂત અને સૌથી વ્યાપક પ્રશ્ન, જે દરેક ભક્ત, દરેક ગૃહસ્થ અને દરેક વ્યક્તિના મનમાં આવે છે, જ્યારે તેમની તુલસી સુકાઈ જાય છે, અથવા જ્યારે તેઓ તેની સૂકી, કઠણ અને જૂની ડાળીઓ અને લાકડીઓ જુએ છે, તે છે તુલસી સુકાઈ જાય પછી શું કરવું? પરંપરાગત ધાર્મિક માન્યતાઓ, વાસ્તુશાસ્ત્રની સૂચનાઓ અને આપણા પૂર્વજોના અનુભવો અનુસાર, તુલસીનો છોડ, ભલે તે હરિયાળો, ફૂલદાર અથવા સુકાયેલો હોય, તેને ક્યારેય કચરો, કચરાપેટી, ગંદકી અથવા અપવિત્ર સ્થાનમાં ફેંકવો, અથવા તેનો અનાદર કરવો, અત્યંત અશુભ, અપશુકનિયાળ અને પાપ સમાન માનવામાં આવે છે. કારણ કે એવી લોકમાન્યતા છે કે આમ કરવાથી દેવી તુલસી, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી નારાજ થાય છે, અને તેનાથી ઘરની શાંતિ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને હકારાત્મકતા પર નકારાત્મક અસર થાય છે. પરંતુ આ માન્યતા માત્ર ધાર્મિક, ભય અથવા અંધશ્રદ્ધા પર આધારિત નથી, પણ તેનો ઊંડો, વ્યવહારુ, પર્યાવરણીય અને માનસિક આધાર પણ છે. કારણ કે તુલસી, તેના જીવનના અંતિમ તબક્કે પણ, એક ઔષધીય, સુગંધિત અને ઉર્જાવાન છોડ છે, અને તેને યોગ્ય રીતે, આદરપૂર્વક અને પર્યાવરણને અનુકૂળ રીતે નિકાલ કરવો, અથવા તેનો ઉપયોગ કરવો, તે માત્ર આપણી પરંપરા અને શ્રદ્ધા જ નથી, પણ પર્યાવરણ, ઇકોસિસ્ટમ અને કુદરતી સંસાધનો પ્રત્યેની આપણી જવાબદારી અને કૃતજ્ઞતા પણ છે. અને તેથી, જો તમારી તુલસી સુકાઈ જાય, તો તેને ક્યારેય કચરાપેટી, ગટર અથવા ગંદી જગ્યાએ ન ફેંકો, પરંતુ તેને એક સ્વચ્છ, પવિત્ર અને શાંત જગ્યાએ, જેમ કે તુલસીના છોડની નીચે, અથવા કોઈ ફૂલના છોડની માટીમાં, અથવા કોઈ વૃક્ષ નીચે, અથવા નદી, તળાવ અથવા પવિત્ર જળાશયમાં, આદરપૂર્વક, શાંતિપૂર્વક અને પ્રેમથી સ્થાપિત કરો, અથવા તેનો ઉપયોગ કોઈ બીજા, ઉપયોગી અને પરંપરાગત કાર્ય માટે કરો. કારણ કે આ નાનકડી, પણ અત્યંત મહત્વપૂર્ણ ક્રિયા, માત્ર તમારી શ્રદ્ધાને જ નહીં, પણ તમારા પર્યાવરણ અને કુદરત પ્રત્યેના પ્રેમ અને આદરને પણ દર્શાવે છે. હવે, જ્યારે આપણે જાણીએ છીએ કે તુલસીની સૂકી લાકડીઓ અને ડાળીઓને કચરામાં ન ફેંકવી, તો આપણી સામે બીજો એક મહત્વપૂર્ણ અને વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય છે, કે સૂકી તુલસીની લાકડી ક્યાં ઉપયોગમાં લઈ શકાય? પરંપરાગત ધાર્મિક માન્યતાઓ, વૈદિક ગ્રંથોની કેટલીક સૂચનાઓ, અને આપણા પૂર્વજોના અનુભવો અનુસાર, સૂકી તુલસીની લાકડીઓ, ડાળીઓ અને પાંદડાઓ, નકામી, બિનોપયોગી અથવા કચરો નથી, પરંતુ તે તેમના ઔષધીય, આધ્યાત્મિક અને પ્રતીકાત્મક ગુણોને કારણે, ઘણા બધા પરંપરાગત, ધાર્મિક અને ઘરેલું ઉપયોગો માટે અત્યંત ઉપયોગી,
પવિત્ર અને અર્થપૂર્ણ છે, અને તેમાંનો એક સૌથી મહત્વપૂર્ણ, સામાન્ય અને વ્યાપક ઉપયોગ છે પૂજા, ધ્યાન, યજ્ઞ, હોમ અને અગ્નિ સંસ્કારોમાં, કારણ કે સૂકી તુલસીની લાકડીઓનો ઉપયોગ યજ્ઞની સમિધ અથવા અગ્નિકુંડમાં આહુતિ આપવા માટે કરવામાં આવે છે, અને એવી પરંપરાગત માન્યતા છે કે તુલસીની લાકડીઓના ધુમાડા અને તેની સુગંધ વાતાવરણને શુદ્ધ, પવિત્ર અને સકારાત્મક બનાવે છે, અને તેનાથી દેવી દેવતાઓ ખુશ થાય છે, અને ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને હકારાત્મકતાનો પ્રવાહ વધે છે. અને આ સાથે, સૂકી તુલસીની લાકડીઓનો ઉપયોગ ઘરના પૂજાઘરમાં, ભગવાનની મૂર્તિઓ અથવા ચિત્રોની નજીક, આસન અથવા ધ્યાનના સ્થાનની આસપાસ, અથવા કબાટ અથવા સંગ્રહ સ્થાનોમાં એક પવિત્ર, શુભ અને રક્ષાત્મક વસ્તુ તરીકે રાખવામાં આવે છે, કારણ કે એવી માન્યતા છે કે તે નકારાત્મક ઉર્જાને દૂર રાખે છે અને ઘરની આભા અથવા ઉર્જાને શુદ્ધ, સ્વચ્છ અને સ્થિર રાખે છે. અને આ ઉપરાંત, કેટલાક પ્રદેશો, સમુદાયો અને પરંપરાઓમાં સૂકી તુલસીની લાકડીઓનો ઉપયોગ હવન પૂજન, સંધ્યાવંદન, ગાયત્રી જાપ અને અન્ય ધાર્મિક વિધિઓમાં પણ થાય છે, જે તેમની પવિત્રતા, આદર અને બહુવિધ ઉપયોગિતાને દર્શાવે છે. અને આ રીતે, આપણે જોઈ શકીએ છીએ કે તુલસીની સૂકી લાકડીઓ, જે આપણે ઘણીવાર કચરો સમજીને ફેંકી દઈએ છીએ, તે વાસ્તવમાં આપણી પરંપરા અને શ્રદ્ધા માટે એક અમૂલ્ય, બહુમુખી અને પવિત્ર સંસાધન છે. હવે, ઉપયોગની આ વિવિધ, વ્યાપક અને પરંપરાગત રીતોને સમજ્યા પછી, આપણે બીજા અત્યંત મહત્વપૂર્ણ, વ્યવહારુ અને ઘણીવાર લોકો માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થનારા પાસા તરફ આવીએ, જે આ સૂકી લાકડીઓને આપણા ઘર, આપણા વાતાવરણ અને આપણા રોજિંદા જીવન સાથે જોડે છે, અને તે છે તેને ઘરમાં ક્યાં રાખવી. વાસ્તુશાસ્ત્રની કેટલીક માન્યતાઓ, ધાર્મિક પરંપરાઓ અને લોકાનુભવો અનુસાર, તુલસીની સૂકી લાકડીઓ, ડાળીઓ અને પાંદડાઓને ઘરના ઈશાન ઉત્તર-પૂર્વ ખૂણે, જે સૌથી શુદ્ધ, શાંત અને દૈવી દિશા માનવામાં આવે છે, ત્યાં સ્થાપિત કરવાથી, અથવા પૂજાઘરમાં, ભગવાનની મૂર્તિઓ અથવા ચિત્રોની નજીક રાખવાથી, તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સ્થિર, સ્વચ્છ અને વ્યાપક પ્રવાહ વધારે છે, અને નકારાત્મકતાને દૂર કરીને, તે શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લાવે છે. અને તેને મુખ્ય દરવાજાની ઉપર, અથવા બારીની ફ્રેમ પર, અથવા કબાટ અથવા સંગ્રહ સ્થાનોની અંદર મૂકવાથી, તે ઘરને દુષ્ટ દ્રષ્ટિ, નકારાત્મક ઉર્જા અને અશુભ સંકેતોથી રક્ષણ આપે છે. અને તેને બાળકોના અભ્યાસ ખંડ અથવા ઓફિસમાં રાખવાથી, તે એકાગ્રતા, યાદશક્તિ અને બુદ્ધિ વધારવામાં સહાય કરે છે. એવી વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ છે, પરંતુ આ દરેક સૂચનાનો વ્યવહારુ, માનસિક અને ભાવનાત્મક આધાર પણ છે, કારણ કે જ્યારે આપણે કોઈ પવિત્ર, આદરણીય અને અર્થપૂર્ણ વસ્તુને આપણા ઘરના મહત્વપૂર્ણ, શાંત અને સકારાત્મક સ્થાનોમાં રાખીએ છીએ, ત્યારે તે આપણને સ્વચ્છતા, વ્યવસ્થા, આદર અને સકારાત્મકતાનો સતત, ઊંડો અને અર્થપૂર્ણ અહેસાસ આપે છે. અને તે આપણા મન, આપણા ઘર અને આપણા વાતાવરણને શાંત, સ્પષ્ટ અને સકારાત્મક બનાવવામાં સીધી અને અસરકારક રીતે સહાય કરે છે. હવે, આ ઉપાય, આ માન્યતાઓ અને આ પરંપરાઓનું સૌથી રસપ્રદ, સૌથી ક્યુરિયસ અને સૌથી વધુ ચર્ચિત પાસું, જે લોકોને આ વિષય તરફ સૌથી વધુ આકર્ષિત કરે છે, તે છે શું સૂકી તુલસીની લાકડીથી પૈસા આવે છે? પરંપરાગત લોકમાન્યતાઓ અને કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર, તુલસી, જે દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, તેની સૂકી લાકડીઓ, ડાળીઓ અને પાંદડાઓ, જો યોગ્ય રીતે, આદરપૂર્વક અને શ્રદ્ધાથી ઘરમાં સાચવવામાં આવે અથવા ઉપયોગ કરવામાં આવે, તો તે ઘરમાં સમૃદ્ધિ અને આર્થિક સ્થિરતા લાવવામાં અને નાણાકીય સમસ્યાઓને દૂર કરવામાં સહાય કરે છે. એવી પરંપરાગત માન્યતા છે. અને આ જ કારણ છે કે ઘણા લોકો, ખાસ કરીને વૃદ્ધો અને પરંપરાગત પરિવારો, તેમની સૂકી તુલસીને ક્યારેય ફેંકતા નથી, અને તેને તેમના ઘરના પૂજાઘર, કબાટ અથવા ખજાનાની પેટીમાં, લક્ષ્મીનું પ્રતીક અને સમૃદ્ધિનું સાધન માનીને સાચવી રાખે છે. પરંતુ આ વાતને સાવધાની, સ્પષ્ટતા અને વિશ્વસનીયતા સાથે સમજવી અત્યંત જરૂરી છે, કારણ કે આ એક માન્યતા, શ્રદ્ધા અને પરંપરા છે, અને તે કોઈપણ રીતે, ચોક્કસ, નિશ્ચિત અથવા વૈજ્ઞાનિક ઉપાય નથી, જે ગેરંટી આપી શકે કે તુલસીની સૂકી લાકડીઓથી પૈસા આવશે અથવા કિસ્મત બદલાઈ જશે, પરંતુ તેનો હેતુ, આપણને સમૃદ્ધિ, કૃતજ્ઞતા, સ્વચ્છતા અને આદર પ્રત્યે સજાગ, સભાન અને જવાબદાર બનાવવાનો છે. અને જ્યારે આપણે આ માન્યતાને શ્રદ્ધા,
પ્રેમ અને સકારાત્મક ઈરાદા સાથે સ્વીકારીએ છીએ અને તેને આપણા જીવનનો એક ભાગ બનાવીએ છીએ, ત્યારે તે આપણને શાંતિ, સ્વચ્છતા, વ્યવસ્થા અને માનસિક સ્પષ્ટતા આપે છે, જે ખરેખર સમૃદ્ધિ અને સફળતાનો પાયો છે. અને આમ, આપણે આ માન્યતાને માત્ર ધાર્મિક, ભવિષ્યવાણી અથવા ગેરંટી તરીકે ન જોઈએ, પણ તેને આપણી શ્રદ્ધા, આપણી સંસ્કૃતિ અને આપણા સમર્પણની એક સુંદર, અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી અભિવ્યક્તિ તરીકે સમજવી જોઈએ. છેલ્લે, આ બધી વાતો, માન્યતાઓ, ઉપાયો અને સૂચનાઓને સમજી, વિશ્લેષણ કરી અને ઊંડાણપૂર્વક આત્મસાત કરી લીધા પછી, આપણે આ સમગ્ર વિષયના અંતિમ, સૌથી મહત્વપૂર્ણ, સૌથી આધારભૂત અને સૌથી પ્રેરણાદાયી સંદેશ તરફ આગળ વધીએ, જે કોઈ પણ વસ્તુ, પદાર્થ અથવા પ્રાણી પ્રત્યેની આપણી વર્તણૂક, આપણો આદર અને આપણી કૃતજ્ઞતાનો સાચો, ઊંડો અને અર્થપૂર્ણ હેતુ છે, અને તે છે સૌથી મોટી ભૂલ કઈ છે? આ સમગ્ર વિષયની સૌથી મોટી, સૌથી સામાન્ય અને સૌથી વ્યાપક ભૂલ, જે લાખો લોકો અજાણતા કે સગવડતાપૂર્વક કરે છે, તે છે તુલસીની સૂકી લાકડીઓ, ડાળીઓ અને પાંદડાઓને અશ્રદ્ધાથી, અનાદરથી અને બિનજરૂરી રીતે કચરો, ગંદકી, ગટર અથવા અપવિત્ર સ્થાનમાં ફેંકી દેવી, કારણ કે આ એક એવી ક્રિયા છે, જે આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણી શ્રદ્ધા અને આપણા તુલસી પ્રત્યેના પ્રેમ અને આદરનો સીધો અને ઊંડો વિરોધાભાસ છે, અને તે માત્ર ધાર્મિક અથવા સાંસ્કૃતિક દૃષ્ટિએ જ નહીં, પણ પર્યાવરણીય, નૈતિક અને માનસિક દૃષ્ટિએ પણ ખૂબ જ ખોટું, હાનિકારક અને અપ્રિય છે, કારણ કે જ્યારે આપણે કોઈ પવિત્ર, આદરણીય અને અર્થપૂર્ણ વસ્તુનો અનાદર કરીએ છીએ, ત્યારે તે આપણા મન, હૃદય અને આત્મામાં એક નકારાત્મક, અસ્વસ્થ અને ઉદાસી ઉર્જા પેદા કરે છે, જે આપણી શાંતિ, સમૃદ્ધિ અને હકારાત્મકતાને ધીમે ધીમે પણ ચોક્કસપણે ક્ષીણ અને વિચલિત કરી શકે છે. અને આ સાથે, તુલસીની લાકડીઓ અને અન્ય કુદરતી સામગ્રી કચરામાં ફેંકવાથી તે પર્યાવરણ, ઇકોસિસ્ટમ અને કુદરતી સંસાધનો માટે પણ હાનિકારક બની શકે છે, કારણ કે તેઓ કુદરતી રીતે સડીને ખાતર બની શકે છે અથવા પ્રકૃતિમાં પાછા ફરી શકે છે, પણ કચરા અને ગંદકી સાથે, તેઓ તેમની આ કુદરતી અને પર્યાવરણીય પ્રક્રિયાને પૂર્ણ કરી શકતા નથી. અને તેથી, સૌથી મોટી અને સૌથી સામાન્ય ભૂલ ટાળવા માટે, આપણે તુલસીની સૂકી લાકડીઓ, ડાળીઓ અને પાંદડાઓને ક્યારેય કચરાપેટી, ગંદકી, ગટર અથવા અપવિત્ર સ્થાનમાં ન ફેંકવી, પણ તેમને આદર, પ્રેમ અને પરંપરા સાથે, યોગ્ય, પવિત્ર અને પર્યાવરણને અનુકૂળ રીતે નિકાલ કરવા અથવા તેમનો ઉપયોગ કરવા. યાદ રાખવું જોઈએ, કારણ કે આ નાનકડી પણ અત્યંત મહત્વપૂર્ણ ક્રિયા, માત્ર આપણી શ્રદ્ધા, આપણી પરંપરા અને આપણા તુલસી પ્રત્યેના પ્રેમને જ નહીં, પણ આપણા પર્યાવરણ, કુદરત અને જીવન પ્રત્યેની આપણી જવાબદારી અને આદરને પણ દર્શાવે છે. આથી, આજથી, જ્યારે પણ તમે તમારા ઘરની સૂકી તુલસીની લાકડીઓ, ડાળીઓ અથવા પાંદડાઓ જુઓ, ત્યારે તેને કચરો અથવા નકામો ન સમજો, પણ તેને તુલસી માતાનો એક પવિત્ર, આદરણીય અને અર્થપૂર્ણ ભાગ સમજો, અને તેને આદર, પ્રેમ અને પરંપરા સાથે યોગ્ય રીતે નિકાલ કરો અથવા તેનો ઉપયોગ કરો, કારણ કે આ નાનકડી પણ અત્યંત મહત્વપૂર્ણ ક્રિયા તમારા તુલસી પ્રત્યેના પ્રેમ, આદર અને કૃતજ્ઞતાને દર્શાવે છે, અને તે તમારા ઘર, તમારા પરિવાર અને તમારા જીવનમાં શાંતિ, સ્વચ્છતા, વ્યવસ્થા, સમૃદ્ધિ અને હકારાત્મકતાનો પ્રવાહ સતત, સ્થિર અને સર્વવ્યાપી રાખશે. અને આ સાથે, એ યાદ રાખવું અત્યંત જરૂરી છે કે આ બધી માન્યતાઓ, પરંપરાઓ અને સૂચનાઓ આપણી સંસ્કૃતિ, આપણો ઇતિહાસ, આપણા પૂર્વજોનું શાણપણ અને આપણા સામૂહિક અનુભવોનો એક અમૂલ્ય, સુંદર અને ઊંડો ભાગ છે, અને તેમને ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ સમજવું, આદરવું અને પ્રેમ કરવો એ ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ તેમને ચોક્કસ, નિશ્ચિત, વૈજ્ઞાનિક અથવા ગેરંટી આપતા ઉપાય અથવા ભવિષ્યવાણી તરીકે ન જોવા, અને તેમને ફક્ત આપણી શ્રદ્ધા, આપણો પ્રેમ અને આપણા સમર્પણની એક સુંદર, અર્થપૂર્ણ અને પ્રેરણાદાયી અભિવ્યક્તિ તરીકે સ્વીકારવા, કારણ કે સાચી, ઊંડી અને ટકાઉ શાંતિ, સમૃદ્ધિ અને સુખ કોઈ પણ બાહ્ય વસ્તુ, પદાર્થ અથવા ઉપાયમાં નથી, પણ તે આપણી શ્રદ્ધા, આપણા પ્રેમ, આપણી કૃતજ્ઞતા, આપણી સ્વચ્છતા, આપણી વ્યવસ્થા અને આપણા સકારાત્મક વિચારો, શબ્દો અને ક્રિયાઓમાં છે. અને
જ્યારે આપણે આ ગુણો અને આ ભાવના સાથે આપણા જીવન, આપણા ઘર અને આપણી આસપાસની દુનિયાને જીવીએ છીએ, ત્યારે તુલસી, ભલે તે હરિયાળી હોય કે સૂકી, આપણને હંમેશા તેની અપાર, અમૂલ્ય અને અનંત કૃપા, આશીર્વાદ અને પ્રેમ પ્રદાન કરે છે.